ये क्या हो गया? बड़ा सा बबल है, ये क्या हो गया? ભાઈ નાથમાં વેસલું આવી ગયું, ગાડી કાઢીને બતાવે. देखो ये क्या हुआ? ये तो हेवा निकल गया यार. મિત્રો આપણે 50,000 ઉપાડી દીધા. પેલું પેમેન્ટ આવી ગયું 50,000. ફૂલભાઈની ખુશી એટલે કઈ ઘટે નહીં છે. पैसा ही पैसा होगा. તો હેલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં છે? આજે આપણે આવી ગયા છે જયેશભાઈ ને બધા નાવા આવ્યા છે. જયેશભાઈ નું કામ ચાલુ હતું દૂધબટ્ટીમાં, એટલે આપણે નાવા આવી ગયા જયેશભાઈ ને બધા. જયેશભાઈ જો ફૂલ મોજમાં છે અત્યારે. ફૂલભાઈ ને કમલેશભાઈ ને પાણી એક નંબર છે, કઈ ઘટે નહીં. મજા આવશે તમને, આવી જાઓ. માસ્ટરમાં એક નંબર પાણી છે બાપા. મિત્રો આપણે પાણીમાં ગળી ગયા છે. આ જયેશભાઈ, આ કમલેશભાઈ, વિપુલભાઈ. વોટરપ્રૂફ આવે વાંધો ન આવે. પાણી એટલે કઈ ઘટે નહીં એવું છે. ગરમી બધી વહી જાય, ઠંડુ પાણી છે. મજા આવી ગઈ, 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 મજા આવી ગઈ. એ હું તો પીછે જ હું ભાઈ. આમ મોટું માછલું આવી ગયું, 2 પગારું. ये क्या हो गया? बड़ा सा बबल है, ये क्या हो गया? जो ए डुब्बा दिन में बोल ने. स्वागत तो करो हमारा. જયેશભાઈ સલંગ લગાવી લીધી. और इसी की तरह हम इधर નાવાની તમને કેવી મજા આવે? પાણીમાં બહુ નાવાની મજા આવે, કેમ કે ભૂખરી હતા એટલે બધું થોડું થોડું થઈ ગયું, કાર પર થઈ જાય. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. ફૂલભાઈ નાથમાં વેસલું આવી ગયું, ગાડી કાઢીને બતાવે. देखो ये क्या हुआ? ये तो हेवा निकल गया यार, गलती हो गई. મસ્ત મજા નાઈ લીધું. હવે આપણે જયેશભાઈ ને પૂછીએ કઈ બાજુ જવાનું છે. જયેશભાઈ કઈ બાજુ જવાનું છે? આપણે સાઈડે જવાનું છે, તો બાકી કામ રહ્યું પછી આપણે જવું તો ઘરે ભાઈ ઘેર ભાગીએ છે આપણને પીને બહુ થાકી ગયા છે તો. ફાઇનલી મિત્રો આપણે જયેશભાઈ કામ ચાલુ કરી દીધું સાઈડ ઉપર. બેલા ને કરે નાખે. આ ભાઈ મારે તો શું મિત્રો આપણે જયેશભાઈ નું કામ સાઈડ પર પૂરું થઈ ગયું. આપણે એટીએમ માં આવી ગયા, બેંકમાં પૈસા ઉપાડવા. યુટ્યુબ નું પેલું પેમેન્ટ આવી ગયું એટલે પૈસા થોડા કાઢી લે, વાપરવાના ઘટી ગયા એટલે. ફાઇનલી વિપુલભાઈ લઈ લીધા પૈસા. ઓલા એટીએમ માં તો ઉપડે નહીં, આ એટીએમ માં આવી ગયા. પાછા 10 કાઢી લીધા. હાલો આવી ગયા પાછા 10 ને 10 20,000. અહીંયા 10 છે તો હજી 10,000 કાઢી લીધા પાછા.
30,000 એસઆઈ પૈસા 10 કાઢી લીધા એટલે 40,000 થઈ જાય. આવી ગયા. 40,000 હજી 10 કાઢવાના છે એટલે 50,000 થઈ જાય. 50,000 પૂરા થઈ ગયા. આવ્યા 50,000 આવી ગયા. જીપુલભાઈ તમને કેવી ખુશી છે? બહુ ખુશી છે ભાઈ. આપણે 50,000 ઉપાડી દીધા. પેલું પેમેન્ટ આવી ગયું 50,000. તો વિપુભાઈની ખુશી એટલે કઈ ઘટે નહીં છે. ચાલો આપણે ઘરે જઈને મળીએ હવે. તો મિત્રો આપણે ઘરે પૂગીને આવ્યા તો જયેશભાઈ અહીંયા કામ ચાલુ કરી દીધું. કમલેશભાઈ ઉપાડી લીધું પાછું ગામમાં કામ કરવાનું. વિપુલભાઈ બહાર છે. આ બધું હાથે હડી ગયા બધા. જો આ બધું છે ને આ બપોર વધારે નવાઈ ગયું ને એમાં બધું ભાંજો થઈ ગયો. કમલેશભાઈ ઉપાડી લીધું પાછું ગામમાં કામ કરવાનું. વિપુલભાઈ બહાર છે. આ બધું હાથે હડી ગયા બધા. જો આ બધું છે ને આ બપોર વધારે નવાઈ ગયું ને એમાં બધું ભાંજો થઈ ગયો. તો હું કે મિત્રો આપણે મસ્ત મજાનો રખડી કરવીને વહી આવે આપણે ઘરે. તો તમે એમ વિચારતા હશે કે આને પેલું પેમેન્ટ આવ્યું કે ના મિત્રો એવું કાંઈ નથી. પેલું પેમેન્ટ આવ્યું નથી. આપણે આ તો ખાલી નાનો આમ તો પ્રેન્ક કર્યો છે. વિપુલભાઈને જરૂર હતી એટલે પૈસા થોડાક ઉપાડી લીધા. તો જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા કન્ટેન્ટ સાથે બન્યા રહેજો. જય માતાજી, જય મા મંગળ.